સમાચારમાં આપનું સ્વાગત છે। ઈડર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવની ખૂબ ભક્તિભાવ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી। શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા ગણપતિની સ્તુતિ આરતી સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। કાશ્મીર ખાતે બનેલ દુર્ઘટ ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો। આ પ્રસંગે પ્રમુખ, મંત્રી તેમજ કારોબારી સાથે સમાજના ભાઈઓ તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર ચેતન જોશી, ઈડર। પ્રથમ પરશુરામ ચરણ વંદન કરું પ્રથમ પરશુરામ ચરણ વંદન કરું પ્રથમ પરશુરામ ચરણ નિરંજન નિરાકાર નિરંજન નિરાકાર રામ તમે છો દાતાર રામ તમે છો દાતાર આપો સુખ કાપો દુઃખ। કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો એમાં લગભગ 28 જેટલા બે પરદેશી અને 26 આપણા જેમને શું કહેવાય કે નરસંહાર જ કર્યો, નામ પૂછીને ધર્મ પૂછીને કરવામાં આવે। તો એ વિશે આપણે બધાએ અત્યારે 2 મિનિટ મૌન પાડીશું પૂરેપૂરું। એમના આત્માને શાંતિ મળે, સુખરૂપ થાય એના માટે આપણે એમને શ્રદ્ધાંજલિ રૂપી ઉંમર આપી। આત્માને શાંતિ તો મળવા માટે બરાબર એમને વાત કરી, પણ આપણે બધાએ આ બાબતમાં બહુ જ જાગૃત થવાની ખાસ જરૂર છે કે શા માટે આવું દર વખતે થયા કરે। ઓમ
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.